જૂનાગઢનું માણાવદર જ્યાં ઝીંઝરી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ધુંધવી નદીના પાણી ઝીંઝરી ગામમાં ઘૂસી ગયા છે। ઝીંઝરી ઇન્દરા ગામ ભિંડોરા ગામમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। ઉપરથી નદી ઉફાન ઉપર છે। નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। પરિણામે ગામના લોકોની અહીંયા હાલાકી વધતી જોવા મળી રહી છે। માણાવદર પંથકમાં મુશળધાર વરસાદથી ઝીંઝરી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ગામ સુધી પહોંચવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સવારથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવામાં ગામના લોકો લાગી ગયા છે, કેમ કે કદાચ જો હજી સ્થિતિ બગડે તો ખાવા પીવા માટે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તેમને હાલાકી ન પડે। જૂનાગઢમાં સવારથી જ વરસાદી માહોલ છે અને રોકાઈને પણ સતત વરસાદ વરસી રહ્યો છે। હજી પાણી ઓસર્યા પણ નથી, ત્યાં ફરી પાછો વરસાદ આવી રહ્યો છે। ભારે વરસાદના કારણે નદી ઉફાન ઉપર છે। નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને નદી કિનારાના જે વિસ્તારો છે ત્યાં દુકાનો, રસ્તા સાવ જળમગ્ન થઈ ગયા છે। ઝીંઝરી ગામના સ્થાનિક નીરજભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। નીરજભાઈ, ગામમાં વરસાદના કારણે કોઈ મુશ્કેલી, શું હાલાકી? માણાવદર તાલુકાનું શેરડી ગામ છે, ત્યાં ધુંધવી નદી જાય છે, એનું પાણી ને ખેતરનું પાણી ગામમાં ફરી વળ્યા છે અને ગામની અંદર પાણી વધારે પડતું આવ્યું છે અત્યારે। જી, કોઈ ફસાયું હોય કે એવી કોઈ જાણકારી ખરી? ના, હજી તો કોઈ જાણકારી છે નહીં ફસાયું કે એવી। વરસાદ ચાલુ છે હજી? હા, વરસાદ હજી ચાલુ છે। આભાર નીરજભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।